તો હાય એવરીબડી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે ફરીથી આપણે આવી ગયા છે એક એવા મંદિરે જ્યાં સાક્ષાત મેરલી માનો પડચો છે. પછી તો હું મારો કલેજો નીકળી ગયા ખડકવાળી મેરલી માના મંદિરે જવા માટે. આવી ગયું બારૈયા પરિવારનું સુરાપુરાનું મંદિર. પછી આવી ગયા હતા સકપર ગામમાં. જેવો સકપર ગામનો કંઈક નજારો આયતામાં આવે છે. પછી ફાઇનલી આવી ગયું હતું બોર્ડ. પછી તો આ જો લીલોતરીમાં કેવી મજા મારતા જાય. તો હાય એવરીબડી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે ફરીથી આપણે આવી ગયા છે એક એવા મંદિરે જ્યાં સાક્ષાત મેરલી માનો પડચો છે. મેરલી માનું નામ છે ખડકવાળી મેરલી માનું મંદિર. જો બધી બાજુ નદી है, નદીનું નામ है આજી, અને અહીંયા બેઠા है મેરલીમાં. તો ચાલો તમને તેના દર્શન કરાવું. પહેલા આપણે જઈશું ઉપર મેરલી માના મંદિરે જ્યાં બેઠા છે. સાચું મંદિર તો નીચે છે એમ બધા કહેવાય છે. તો ચાલો આપણે જઈએ અત્યારે ઉપર. ચાલો બન્યા રહો આપણી જોડે. આ બધું પતરા હે, બેહવાની સારી સુવિધા આવી છે. કરી લ્યો દર્શન તમે જય ખડકવાળી મેરલીમાં. તો જોવો ગાઈસ, આ છે ને કંઈક નજારો આવો આવે છે મેરલી માના મંદિરનો. એકદમ મસ્ત લાગે છે. તમારે આવવું હોય તો આવી શકો છો સકપર ગામે ખડકવાળી મેરલી માના મંદિરે. તો આપણે તો પહોંચી ગયા છે. આજ રવિવાર છે, જાજુ પબ્લિક તો નથી, તો આપણે પહોંચી ગયા છે. મસ્ત નજારો છે અહીં. તો હવે આપણે નીચે જાય છીએ મેન મંદિરે. તો જો મેન મંદિર નીચે છે અહીંયા નદીમાં. જો આવું કંઈક મંદિર છે. બધી કોરા ઓટો છે નીચે. અહીંયા નકરાઈ મચ્છી છે. આવો તો કંઈક ખાવાનું લેતા આવજો. અને અહીંની કહેવત એવી છે કે ગમે એટલો વરસાદ આવે ને તો કે પાણી રહ્યું ને આવો ઓટા ઉપર ચડતું નથી. તો હવે આપણે પાછા એક નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બાય. આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લખી નાખજો જય ખડકવાળી મેરલીમાં. જય મેરલીમાં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ ને જય ભારત.